હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાની છે જુવારની ધાણી રેસીપી. જે માટે મેં ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે લીમડો, ખજૂર, દાણા, કોપરું, લસણ ને મરચું ને આપણા સૂકા મસાલા. આ જુવારની ધાણીને આપણે પહેલાં ચાણાથી ચાળી લેવાની છે, જેથી કચરો દૂર થઈ જાય. જુવારની ધાણીને આપણે ચાળી લીધી છે. હવે એને ધીમા ગેસે શેકી લેવાની છે. આપણે હમણાં ધાણીને તેલ વગર જ શેકવાની છે, કડક કરી લેવાની છે, જેથી હવાટ હોય તો નીકળી શકે અને ખાવામાં ક્રિસ્પી સરસ તૈયાર થાય. આપણી ધાણી હવે શેકાઈ ગઈ છે, જે આપણે ચેક કરી લેવાની છે. આપણે હવે ધાણીનો વઘાર કરવા માટે સૌપ્રથમ તેલમાં હિંગ નાખવાની છે. હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે, જેથી પચવામાં સરળતા રહે. અને 1 ટેબલસ્પૂન જેટલી હળદર નાખી દેવાની છે. ત્યારબાદ આપણે દાણા નાખવાના છે. દાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. દાણા થવા લાગે એટલે આપણે સૂકું કોપરેલ નાખવાનું. સૂકું કોપરું હોય એને નાના નાના ટુકડામાં કાપીને અંદર નાખી દેવાનું છે, જેને થોડું કડક થવા દેવાનું છે. દાણા ને કોપરું થઈ જાય એટલે આપણે લીમડો નાખવાનો છે, હરી મરચાં નાખવાના છે. તીખાશ તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતા હોય એ પ્રમાણે મરચાં નાખવાના છે. લસણ નાખવાનું છે. તમને લસણ ના ભાવતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ મેં ખજૂરને બારીક ટુકડા કરીને નાખ્યા છે, જેનાથી ધાણી ખાતી ઘડી બહુ સરસ ટેસ્ટ લાગે છે. આ બધી જ વસ્તુને આપણે ધીમા ગેસે ક્રિસ્પી થવા દેવાની છે. હવે આપણે બધી વસ્તુ સંતળાઈ ગઈ છે એટલે ધાણી નાખી દેવાની છે. સ્વાદ અનુસાર આપણે હવે મીઠું નાખવાનું છે અંદર અને હલાવી લેવાનું છે. હાલમાં અત્યારે સમર વેકેશન ચાલે છે, તો છોકરાઓની નાની મોટી ભૂખ માટે આ નાસ્તો તમે રેડી કરીને મહિના સુધી રાખી શકો છો. હવે એમાં આપણે લાલ મરચું પાવડર નાખી દેવાનો છે. અને તમારા ઘરમાં ગળપણ ખવાતું હોય વધારે તો આમાં દળેલી ખાંડ પણ અત્યારે ઉમેરી દેવાની છે. તો આજની રેસીપી તમને ગમી હોય તો એને જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપીની નાસ્તા માટે હું સિરીઝ લઈને આવી છું, જે સમર સિઝન માટે. તો બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.